અમીરગઢના માનપુરિયા ગામે વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે એક પશુનું મોત થયું। વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીના કારણે અવારનવાર વીજ કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે, તો વિદ્યુત બોર્ડના કર્મચારીઓ કેમ બની રહ્યા છે ચૂપ? અગાઉ પણ વીજ કરંટ લાગવાથી 6 થી વધુ પ્રાણીઓના મોત થયા હતા। ગામમાં આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે અબોલ પશુનું મોત થયું। પશુ માલિક ગામમાં આવેલ હવાડામાં પાણી પીવડાવતા જતા પશુનું મોત નીપજ્યું। અબોલ પશુ પાણી પીતા બાજુમાં રહેલ વીજ ડીપીને અડકતા પશુને કરંટ લાગતા પશુનું મોત થયું। પશુ માલિકે પોતાના પશુનું મોત થતાં પશુ માલિકે વિદ્યુત બોર્ડ સામે ફરિયાદ નોંધાવી। મારું નામ દરજી ચંપકલાલ ધુડાજી દરજી, હું ડીપીને પાસે રહું છું। મારા ઘર ઉપર વાયર ચાલે છે। 2-3 વખત આ ડીપીવાળાને અરજી આપેલી, ગામવાળા પણ આપેલી, છતાં પણ કોઈ પણ યાર બેદરકારીથી કોઈ તપાસ કરેલ નથી। ગામરેમાં 3 થી 4 ડીપી ઊભી કરેલ પણ તોય ડીપી બદલાવેલ નથી। અને 2 થી 3 વાંદરા મરી ગયા। એક અગાઉ 6 મહિના પહેલાં ગાય મરી ગઈ, આજ અમારે ભેંસ મરી ગઈ। હવે અમારે અહીંયા બેદરકારીથી જવું છે। અત્યારે સ્કૂલ જોડે આવેલી છે, સ્કૂલને માંથી છોકરા આવે તો સીધો અવાડે દોડે છે। અવાડે છોકરાને કોઈ થશે તો એની જવાબદારી કોણ રાખશે? જય હિન્દ। અગાઉ પણ અનેક વાંદરો તેમજ ગાય ભેંસને કરંટ લાગતા મોત થયા હતા। અવારનવાર વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે પશુઓના મોત થતાં ગામ લોકોમાં આકરા પાણીએ જોવા મળ્યા। ગામ લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ગામમાં હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે ગામમાં વરઘોડો નીકળવાનો હતો તે પહેલાં ઘટના બની। કદાચ નીકળેલા વરઘોડા દરમિયાન વીજ ડીપી પાસેથી પ્રસાર થતા લોકોને કરંટ લાગતા મોટી ઘટના બનવા પામી હોત। કોઈ મોટી ઘટના બની પામી હોત તો જવાબદાર કોણ હતું? પશુ માલિકને અવારનવાર પશુઓને કરંટ લાગવાથી પશુ માલિકોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવી રહ્યો છે, તેમજ વિદ્યુત બોર્ડ દ્વારા પશુ માલિકોને વળતરની સહાય પણ આપવામાં આવી રહી નથી। ત્યારે આવનારા સમયમાં કોઈ મોટી હોનારત સર્જાશે તો જવાબદાર કોણ બનશે? પટણા શંકરભાઈ તેજાભાઈ, ગામ માનપુરિયા। મારી ગાય 6 મહિના પહેલાં મરી ગઈ હતી, તો કોઈ સાહેબે પણ કોઈને કોઈ કર્યું નથી સાહેબ। મને આજે પણ એમની જોડે આધાર પુરાવા છે। વળતર મળી તમને કોઈ? ના, કોઈ મળી નહીં સાહેબ હજી। અવારનવાર વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે કરંટ લાગવાના બનાવો બનવા પામી રહ્યા છે। વિદ્યુત બોર્ડના કર્મચારીઓ દ્વારા કેમ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી? વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે કરંટ લાગવાના બનાવો બનતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આવા ઘોર બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે તંત્ર દ્વારા લાલાક કરવામાં આવશે કે નહીં, કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે? હવે તંત્ર જાગશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે, એ તો આવનારો સમય બતાવશે। મારું નામ ખટાણા પાંચાભાઈ અરજીભાઈ, ગામ માનપુરિયા। આજે અમારા ગામમાં ઘટના એવી બની છે, વિદ્યુત બોર્ડ ખાતાની ઘોર બેદરકારીથી વાઘેલા શિવાભાઈ અસળાભાઈ, જે એમની ભેંસ અવાડા ઉપર પાણી પાવા આવવાથી ડીપી આગળ કરંટ આવવાથી એ ભેંસ મરી ગયેલી છે। અગાઉ પણ અમારા ગામમાં 2-3 ઘટના એવી થયેલી છે। એક વાંદરાનું પણ મૃત્યુ થયેલું છે, ભાઈ શંકરભાઈ ખટાણા, એમની પણ ગાયનું અહીંયા મૃત્યુ થયું છે। બોર્ડ ખાતાવાળા કોઈ અમને જવાબ આપ્યો નથી, કોઈ તો સહાય પણ આપી નથી। અને આજે અમારા ગામમાં હનુમાનની પ્રતિષ્ઠા હતી તો વરઘોડું હતું, એ વરઘોડામાં લોકો વધારે અવરજવર અહીંયા હતી, તો સારું થયું પહેલાં ભેંસ અહીંયા આવી ગઈ, ભેંસને કરંટ લાગવાથી લોકો બચી ગયા। અને આજની તારીખમાં ઓછામાં ઓછા 10 થી 12 માણસો મરી જત, બરાબર। આ બોર્ડ ખાતાની ઘોર બેદરકારીથી આ જુઓ ઉપર તોતરા લાગેલા છે, ત્યાં આગળ કરંટ આવે છે, એ બધાને બોર્ડ ખાતાવાળા વારંવાર તપાસ કરવાથી કહેવાથી કોઈ કરતા નથી। અને ભાઈશ્રીને એમની પણ ભેંસ મરી ગઈ હતી, એમનું પણ નિવેદન લઈ લો। અહેવાલ ભરત પટેલ, અમીરગઢ, બનાસકાંઠા।